નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। હાઈ ટેન્શન ટાવર લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્ને કલેક્ટરને આવેદન। નવી માર્ગદર્શિકાની હોળી। સુરત તારીખ 28 જુલાઈના રોજ સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસાર થતી હાઈ ટેન્શન ટ્રાન્સમિશન ટાવર લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્ને ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ટાવર લાઇનના વળતર અંગે જાહેર કરાયેલી માર્ગદર્શિકાનો વિરોધ નોંધાવી તેની પ્રતિકાત્મક હોળી પણ કરવામાં આવી હતી। આવેદનમાં જણાવાયું હતું કે રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા જાહેર કરાયેલી વળતર માર્ગદર્શિકા ખેડૂતોના હિતોનું પૂરતું રક્ષણ કરતી નથી। ટ્રાન્સમિશન ટાવર અને વીજ લાઇનના કારણે જમીન, પાક તેમજ ભવિષ્યના વિકાસ પર ગંભીર અસર થતી હોવા છતાં ખેડૂતોને અત્યંત ઓછું વળતર મળતું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। ખેડૂત સમાજ ગુજરાત સરકાર સમક્ષ ટાવર બેઝ હેઠળની જમીન માટે જમીન સંપાદન કાયદા 2013 મુજબ બજાર કિંમતના 4 ગણા વળતરની માંગ કરી છે। ઉપરાંત ટ્રાન્સમિશન લાઇનના કોરિડોર હેઠળની જમીન માટે બજાર કિંમતના ઓછામાં ઓછા 50% વળતર, પાકને થયેલા નુકસાન માટે MSP આધારે વળતર, અસરગ્રસ્ત ખેડૂતોને માસિક રૂપિયા 50,000 સુધીની વળતર, ખેડૂતોની સંમતિ વિના કોઈ કામગીરી ન કરવી, જમીનની કિંમતમાં ઘટાડા બદલ વધારાનું વળતર, મહેસૂલી નોંધોના કારણે થતા નુકસાનનું વળતર, જમીન સંપાદન થાય તો કાયદા મુજબ સંપૂર્ણ વળતર અને પુનર્વસન, તમામ નિયમોનું પાલન કરીને લાઇનનું કામ કરવું તેમજ ખેડૂતોની માંગણીઓ પર નિર્ણય ન આવે ત્યાં સુધી નવી ટાવર લાઇનની કામગીરી પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે। ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતોના હકો અને હિતોની રક્ષા માટે આ રજૂઆત કરવામાં આવી છે। જો સરકાર ખેડૂતોની વ્યાજબી માંગણીઓ સ્વીકારશે નહીં તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન સહિતના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ જયેશભાઈ પટેલ, ખેડૂત અને સહકારી આગેવાન દર્શનભાઈ નાયક, સુમૂલ ડેરીના પૂર્વ ડિરેક્ટર તથા ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, સુરત।